ભવેશ્વર મહાદેવ ભવનાથ જે કહેવાય છે ત્યાં દર્શન કરી અને પરમાત્મા આવ્યા છે નગરમાં. અને નગરમાં પરમાત્મા જ્યારે રોકાણા છે ત્યારે ત્યાં પરમાત્મા શ્રી હરિએ દ્વારિકાનો મહાત્મ્ય કીધું છે. અને સાથે રહેલા પરમાત્માના ભ્રાતા શ્રી રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામજીભાઈ પરિવાર અમુક સભ્યો જે હતા એને દ્વારિકાની યાત્રા દર્શન કરવા જવાની ઈચ્છા કરી છે. ભગવાને બધી વ્યવસ્થા કરી આપી છે. એ પરિવાર દ્વારકાના દર્શને ગયો છે. ભગવાન શ્રી હરિ ચૈત્ર સુધી ચૈત્રવદ એકમના જુનાગઢથી નીકળી ભક્તોને આનંદ અને સુખ આપતા આપતા પરમાત્મા વળી પાછા ગઢપુરમાં આવીને નિવાસ કરીને રહ્યા છે. હવે પરમાત્માએ 3 સંકલ્પો કર્યા છે કે બસ હવે આ શરીરને છોડીને જાતા પહેલા આ કાર્ય કરતો જાઓ. હવે એ 3 સંકલ્પો કયા હતા એ આવતીકાલની કથાથી આગળ વધારશું. 7:30 સુધી ઘડિયાળનો કાંટો પહોંચી ગયો છે. અન્ય કાર્યક્રમો લેવાના છે બાળકોના. જે કંઈ અહીંયા નીલમભાઈ નિલેશભાઈ એમના માર્ગદર્શન નીચે છે એ પ્રોગ્રામો થશે. જ્યાં સુધી કાર્યક્રમ ન પતે ત્યાં સુધી સૌ સ્થાને બેસજો. હરિનામ સ્મરણની સાથે કથાના શબ્દોને વિરામ. સ્વામિનારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન બાલકૃષ્ણલાલ કી જય. રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. સરસ મજાની દિવ્ય કથાનું રસપાન આપણા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શાંતિપ્રિય દાસજી સ્વામી આપણે કરાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન માત્ર ને માત્ર પોતાના ભક્તજનોને સુખિયા કરવા માટે અનેક પ્રાંતોમાં વિચરણ કરી અને દિવ્ય લીલાઓ કરી, ઉત્સવો સમયાઓ કરી અને ખૂબ પોતાના ભક્તજનોને આનંદ આપ્યો છે. આવી દિવ્ય કથાનું રસપાન આપણા વક્તા મહોદય શ્રીએ આપને કરાયું. આપણે આંગણે અનેક મહાનુભાવો એમની ઉપસ્થિતિ છે. આ તમામ મહાનુભાવોને એકવાર સ્વામિનારાયણ મંદિર ગઢપુરધામ એટલાન્ટાના સમગ્ર ટ્રસ્ટી બોર્ડ અને ભક્તજનો વતી તાળીઓના ગડગડાટની સાથે આપણે વધાવીએ. આવતીકાલના કાર્યક્રમ વિશે થોડીક વાત કરી લઈએ. થોડી જ વારમાં આપણા પ્રતિષ્ઠા ઉત્સવ પછીનો આ પ્રથમ પાટોત્સવ અને શ્રીમદ સત્સંગી જીવનની કથા અને આ ઉત્સવનું એક અંગભૂત કાર્ય એટલે કથા પછી દરરોજ 7:30 થી લઈ અને 8 વાગ્યા સુધી બાળકોનો કલ્ચરલ પ્રોગ્રામ એ તરફ આપણે જવું છે. એમાં આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 ટીમો એ અહીંયા રહેશે. ઘનશ્યામ, નીલકંઠ, સહજાનંદ અને નારાયણ મુનિ આવા 4 ભાગમાં 4 ટીમો વેચાશે. અહીંથી અમારે હેમેનભાઈ એ પ્રશ્ન પૂછશે અને એ 4 ટીમોમાંથી જે વધારે ઉત્તર આપશે એમને વધારે પોઈન્ટ્સ મળશે. વધારે પોઈન્ટ્સ મળશે એને વિજેતા તરીકે જાહેર કરવામાં આવશે. અને
એ ટીમોમાંથી કોઈને જવાબ ન આવડે તો આપ પણ એ કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી બની શકશો હાથ અધ્ધર કરીને. પણ એ જે નિયમો છે આ બધા જ નિયમો જે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે માર્ગીબેને એ આપને ડિટેલથી સમજાવશે. એ કાર્યક્રમ શરૂ થાય એ પહેલા આવતીકાલે જળયાત્રા, પરમ દિવસે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ એમના ઉપર જે જલાભિષેક થશે વેદોક્ત વિધિથી, એ જલાભિષેક માટે આપણે આવતીકાલે જળયાત્રાના રૂપમાં જવાનું છે. ચાલુ દિવસ છે છતાંય પણ આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. અને આ જગ આ જળનો પ્રવાહ છે, વહી જાતો અતિશય અથાગ છે. એ સમય એ અવિરત ચાલ્યો જાય છે, પણ ભગવત કૃપાથી આપને એક એવો સમય પ્રાપ્ત થયો છે કે એ સમય આપણા જિંદગીના અમૂલ્ય સંભારનું બની રહેશે અને એક ક્ષણ એ આપણા સ્મૃતિ માનસપટ ઉપર લોંગ સમય સુધી છવાયેલી રહેશે અને આપણા કલ્યાણનું અમૂલ્ય ભાથું બનશે. આપણા હાથે ભરેલું જળ, એ જળનો અભિષેક ભગવાન ઉપર થાય, આવું સદભાગ્ય કોને સાંપડે. બસ એ તકને આપણે આવતીકાલે ઝડપવાની છે. તો એ જળયાત્રાનો સમય છે બરાબર બપોરે 2:30 કલાકે. એટલે બહેનોએ પોતાના ઘરેથી જ કળશ લઈને આવવાનું છે. અહીંયા એક મોટું પાત્ર રાખ્યું હશે, એમાં એ કળશને ખાલી કરી અને પોતાનો કળશ પાછો ઘેરે લઈ જવાનો છે. અહીંયા દેવો હોય તો કઈ વાંધો નથી, અને પછી તમે કહો મારો કળશ ક્યાં, તો એ અમારે ક્યાં ગોતવો. અને આવતીકાલે બરાબર 3:15 કલાકે સાબ યાત્રા દાદાના દરબારમાંથી યજમાન પરિવારના બહેનો પોતાના મસ્તકે સાબ લઈને આવશે. એની સાથે બધાએ જોડાવાનું છે. ભગવાનના સુંદર મજાના કીર્તનો અને ધોળ ગાતા ગાતા દાદાના દરબારથી લઈ અને અહીંયા સુધી આપણે સાબ લઈને આવવાનું છે. અહીંયા એ સાબમાં ભગવાનના જે વસ્ત્રો નવા આપણે ધારણ કરાવવાના છે, અભિષેક પછી એ નવા વસ્ત્રો અને દાગીનાઓ અને અલંકારો હશે. તો એ સાબમાં પણ આપણે જોડાવાનું છે. અને આટલો આ ઉત્સવ જ્યારે ભવ્યતાપૂર્ણ, દિવ્યતાપૂર્ણ અને ઉત્સાહની સાથે, ઉમંગની સાથે જ્યારે ઉજવાઈ રહ્યો છે. કાલની કથામાં માનનીય વક્તા મહોદયશ્રીએ કહ્યું, સત્સંગી જીવનના કથાના માધ્યમે કે દાદા ખાચરે જ્યારે માગણી કરી છે કે પ્રભુ અમારે ત્યાં આપ મોટા મોટા ઉત્સવો અને સમયાઓ કરો, અને એ અન્નકૂટ ઉત્સવની જ્યારે માગણી કરી છે ત્યારે ભગવાને કહ્યું, હે દાદા, દ્રવ્ય સંબંધી યત કાર્યમ તદ દ્રવ્યેણ એવ હિ સાધ્યતે નતુ જ્ઞાનેન ભક્ત્યાવા. હે દાદા, આટલો મોટો ઉત્સવ કરવો હોય અને દેશ દેશાંતરમાંથી ભક્તજનોને બોલાવવા હોય, ત્યારે એમાં એ માત્ર માળા ફેરવવાથી ઉત્સવ પૂર્ણ નહીં થાય, એમાં રૂપિયાની જરૂર પડશે. અહીંયા આ 9 દિવસનો ઉત્સવ જ્યારે આપણે આરંભો છે ત્યારે એમાંય ડોલરને જરૂર પડશે ને. પણ વગર કીધે, કોઈને કહ્યું નથી, નામ નિર્દેશ કર્યો નથી, છતાંય પણ આપના હૃદયની જે ભાવનાઓ છે એ આપે અહીંયા વ્યક્ત કરી છે. અને આપે એ દાનમાં આપનો કમાણીનો જે ડોલર છે એ અર્પણ કર્યો છે. ત્યારે થોડા નામ ઝડપથી હું અહીંયા ઘોષિત કરીશ, જેથી આપને પણ પ્રેરણા મળે, આપને ખબર પડે કે ના આટલા ભક્તોએ ઘણી મોટી સેવા કરી છે. સૌથી પહેલા તાળીઓના ગડગડાટ કરવા માટે આપના કહું પછી ભાઈ બહુ ઉતાવળા, પછી પાછા કોઈ પાડશે નહીં. પહેલો આંકડો એવો જોરદાર જાહેર કરું, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ નહીં, ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે પહેલો આંકડો એવો હું જાહેર કરું, અને કોઈનું નામ નહીં બોલો, નામ જ નહીં, જેને આપ્યા છે એનું નામ નહીં. $10,000 હરિકૃષ્ણ ભરોસે તાળીઓના ગડગડાટની સાથે એમને વધાવીએ, એની ભાવનાને વંદન કરીએ. મારું ક્યાંય નામ ન આવવું જોઈએ, મારે નામની જરૂર નથી, મારે તો આને રાજી કરવો છે અને એના ચોપડે એ નામ લખાઈ જશે. ભાઈ 1-2 મિનિટની વાત કરું. એક સુરદાસજી એ ટ્રેનમાં એક ડબ્બાથી બીજા ડબ્બામાં જાય છે. બહુ સ્પીડમાં બોલીશું કારણ કે 2020 રમવાનો આ બાળકોનો કાર્યક્રમ, અને એ અંતર્ગત અહીંયા બધું વ્યવસ્થાઓ થઈ ગઈ છે. અને આપણું ધ્યાન પણ રસોડાની સુગંધ તરફ જઈ રહ્યું છે, રીંગણા બટેકા તરફ, અને પછી આઈસ્ક્રીમ પણ ઓગળવા માંડ્યો છે, બહાર કાઢી મૂક્યો છે. એટલા માટે માત્ર 2 જ મિનિટમાં
એ સુરદાસ એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જાય છે અને એ ભજન ગાતો જાય છે કે નયન હિનકો રાહ દિખા પ્રભુ, પદ પદ ઠોકર ખાવું મેં, આમ કરતો કરતો જાય છે. અને એની પાસે એક વાટકો છે, કોઈ 5 પૈસા, કોઈ 10 પૈસા, કોઈ 50 પૈસા નાખે છે. એમાં ટ્રેનમાં ઉપર બાકડા ઉપર એક વ્યક્તિ બેઠો છે અને એને 1 રૂપિયો નાખવો છે, પણ એ સુરદાસ સુધી આંબી શકે એમ નથી. એટલે વચ્ચે જે ભાઈ હતા એને કહ્યું કે પેલા સુરદાસની કટોરીમાં અમારો 1 રૂપિયો નાખી દે. પેલા વચ્ચેના માણસે એ લઈ અને પેલા સુરદાસની કટોરીમાં નાખ્યો. સુરદાસ યાને અંધ છે, એને કહ્યું કે ભગવાન તેરા ભલા કરેગા. અને એ વખતે પેલા એમ કહ્યું હસતા હસતા કે રૂપિયો કોઈનો અને આશીર્વાદ મને મળ્યો. અને એ વખતે સુરદાસે એમ કહ્યું, મેં અંધા હું લેકિન મેરી દુઆ અંધી નહીં હૈ. હું આંધળો છું પણ મારો આશીર્વાદ આંધળો નથી. એ તો જેનો હશે ને પહોંચી જશે. એમ હરિકૃષ્ણ ભરોસે જેને આપ્યા છે એના ઉપર ભગવાનની બહુ મોટી કૃપા વરસે. તાલીઓના ગડગડાટની સાથે ફરી આપણે એને વધાવીએ. તિથિ નિમિત્તે વલ્લભભાઈ તથા કમલાબેન પટેલ બર્મિંઘામ વાળા $365 4 તિથિઓ નોંધાવે છે. તાલીઓના ગડગડાટની સાથે એમને વધાવીએ. દીપ્તિબેન એનિવર્સરી, ડિમ્પલબેનની એનિવર્સરી, બિંદી એની બર્થડે અને મીરાની બર્થડે. આભાર, સાધુવાદ. ભરતભાઈ પટેલ 1 તિથિ, મેરેજ એનિવર્સરી બર્મિંઘામ એમના તરફથી આવે છે. દીપકભાઈ તથા બેલાબેન, તમારે તાલીઓ ચાલુ જ રાખવાની, નામ બોલાય એટલે પાડી જ દેવાની 3 તાલી. દીપકભાઈ તથા બેલાબેન પટેલ સાઉથ કેરોલિના, $101 વજનમાં 2 વજનદાર છે. આ ડોલર, તમારે ડોલર સમજી લો, મારે ઓલો રૂપિયા ડોલર જોયા નથી ને એટલે આ રૂપિયાની હેબિટ પડી ગયેલી ને. બાબુભાઈ તથા વિલાસબેન ઠુંબર $151. સંજયભાઈ તથા તૃષાબેન પટેલ $151. નરેશભાઈ પટેલ શ્રી અરુણાબેનના જન્મદિવસના આઈસ્ક્રીમ નિમિત્તે $501. 105 આટલામાં આઈસ્ક્રીમ આવે, સસ્તું છે આઈસ્ક્રીમ. 105 પણ મેં 501 કીધું. ભાઈ ઘટે એટલે આપણા પાસેથી લઈ લેજો. બોલાઈ ગયો ને શું કરવું. ઇન્દિરાબેન જગદીશભાઈ પટેલ તિથિ $365 1 તિથિ અક્ષર નિવાસી જગદીશભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં તાલીઓના ગડગડાટની સાથે વધાવીએ. વીણાબેન શાહ બર્મિંઘામ $101. ભૂપેન્દ્રભાઈ પટેલ $51. નૈનાબેન પટેલ $101. મેં એવું સાંભળ્યું છે કે તાલી પાડે ને હાર્ટ એટેક નો આવે. કાંતિ ભરોચિયા $151. ઇન્દ્ર સોની, ઇન્દ્રવદનભાઈ સોની $501. $501 હોય તો 1000 તાળી તો પડવી જોઈએ ને. આવો તમે આમ પાણીમાં બેસી ગયા. કિરણભાઈ શાહ બર્મિંઘામ $51. ભૂપેન્દ્રભાઈ રાજ્યગુરુ $51. રમેશભાઈ તથા કોકિલાબેન પટેલ $151. અશ્વિનભાઈ તથા નીરુબેન પટેલ, રામભાઈ ઝવેરભાઈ ની તિથિ નિમિત્તે $101. સિદ્ધાર્થભાઈ બલર $101. શારદાબેન ઠક્કર $51. દીપકભાઈ તથા મયુરીબેન પટેલ $51. નરેન્દ્રભાઈ તથા નિરંજનાબેન $101. જય તથા પ્રતિભાબેન ધાનાણી રાધા કૃષ્ણની ફ્રેમ માટે $151. ગુણવંત તથા ઈલાબેન ડોબરિયા પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે $365 તાલીઓના ગડગડાટી સાથે વધાવીએ. રજનીકાંતભાઈ એમ પટેલ $101. તન્વીબેન તથા કેશવીબેન શેખડા બાળ પ્રવૃત્તિ માટે $151. અલ્પેશભાઈ તથા મયુરીબેન ધામેલિયા $51. મનીષભાઈ તથા પાયલબેન લાખાણી $201. જયરાજભાઈ શાહ $30. નરેશભાઈ તથા અવનીબેન પટેલ ન્યૂ દિલ્હી ઇમ્પોર્ટ $101. હંસાબેન કાકડિયા મહાપૂજા તથા યજ્ઞના $102. નીતાબેન રાજેશભાઈ પટેલ $51. ચતુરભાઈ તથા સંધ્યાબેન સભાયા $101. રેખાબેન દેસાઈ $21. રતિભાઈ તથા કમલાબેન ધાનાણી મહાપૂજા નિમિત્તે $101. રતિભાઈ તથા કમલાબેન ધાનાણી પ્રિયાના જન્મદિવસ આઈસ્ક્રીમ નિમિત્તે $151. પ્રદીપભાઈ તથા ગીતાબેન પટેલ 51 જોડી.
આ તબલા શું તબલા તબલા કે ડબલા? હા હા. રજનીકાંત ભાઈ તથા ચંદ્રિકાબેન પટેલ $25, પ્રવીણભાઈ તથા રંજનબેન પટેલ $25, ત્રિભુવનભાઈ તથા રીનાબેન પટેલ મહાપૂજા નિમિત્તે $51, ભોલાભાઈ તથા રમીલાબેન પટેલ 4 લોટ $101, કાંતાબેન એસ પટેલ $101, અરવિંદભાઈ સી પટેલ $21. તાલીઓના ગડગડાટી સાથે તમામ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરીએ છીએ. આજનો આઈસ્ક્રીમમાં 2 દાતાશ્રીઓ છે. એમાં પ્રવીણભાઈ સેવાલિયાવાળાના જમાઈ અને આવતા પાટોત્સવના આપણા યજમાન શ્રી અંકિતભાઈના ગ્રેજ્યુએશન નિમિત્તે છે. તાલીઓના ગડગડાટની સાથે એમને વધાવીએ. અરુણભાઈ રામભાઈ પટેલની બર્થડે ચિકાગો લોવાવાળા નવીનભાઈના બનેવી છે, ગુજરાતી સમાજના માજી પ્રમુખ. એમની બર્થડે નિમિત્તે આજે આઈસ્ક્રીમ છે, તો તાળીઓના ગડગડાટની સાથે એમને વધાવીએ. હવે આપણે જવું છે આજના કાર્યક્રમ તરફ. તો સમગ્ર માઇક્રોફોનની ગતિ, માઇક્રોફોનનો હવાલો, સમગ્ર કાર્યક્રમનો કારભાર હું વિનંતી કરીશ હેમેનભાઈને અને માર્ગીબેનને એવો સંભાળશે. જય સ્વામિનારાયણ. આજે છોકરાઓએ એક સરસ મજાની ગેમ આપણી માટે તૈયાર કરી છે અને થોડી લાંબી થશે, સમય થોડો વધારે લેશે, એટલે હું બધાને વિનંતી કરું છું કે જરાક મને હેલ્પ કરજો ટીમ સિલેક્ટ કરવામાં. આપણે 4 ટીમોની જરૂર છે. ચારેય ટીમમાં 4 ડિફરન્ટ એજ ગ્રુપ્સ છે. 4 ડિફરન્ટ એજ ગ્રુપ્સ છે, એટલે 4 ટીમ છે. એક ટીમમાં 4 પાર્ટિસિપન્ટ્સ છે, એટલે મારે ટોટલ 16 જણની જરૂર છે. ઓકે, પહેલું એજ ગ્રુપ છે 10 થી 20 વર્ષના, 10 to 20 years old. મનીષાની આગળ આવીને ઉભા રહો. વોલન્ટિયર્સ, કમ ઓન, લેટ્સ ડુ ધીસ ફાસ્ટ. જલ્દી કરીએ આપણે. કમ ઓન, યુ હેવ ફન. કમ ઓન. ગુડ. પછી બીજું ગ્રુપ છે 20 થી 35 વર્ષનાનું, 20 to 35, અને એ જશે નિલેશભાઈ પાસે. રાઈટ હિયર. 20 to 35, 20 થી 35 વર્ષના. ચલો, 4 જ જણની જરૂર છે. Yes. Look how many kids came up for the younger group. So let's show them some support. ચલો. અને થર્ડ ગ્રુપ છે 35 to 50, અને એ આવશે પિનલભાઈ પાસે 35 થી Pinal, come 50 this way. વર્ષ. Pinal, raise your 4 hand. જ જણની જરૂર છે. 4 people. અને ચોથું ગ્રુપ છે 50 થી ઉપર, 50 એન્ડ અપ. એ આવશે શિવાની પાસે. કમ ઓન, યુ બહુ જ તમને આવડશે. ઇટ્સ ઇઝી, ઇટ્સ ફન. ઓકે, ના હવે મારે આવવું પડશે પિક કરવા. જે ઉંમર કહેવામાં આવે છે એ ઉંમરના બેઠા હોય તો આવો. આમાં કોઈને કઈ ફાંસી નથી દેવાના. આઈ નો. તમે ગભરાવશો કેમ આટલા બધા? અને તમને ના આવડે તો અમે ઊભા છીએ ને, એ મૂંઝાઈ શું ગયા? જલ્દી ફટાફટ, સમય બહુ જ ત્વરિત ગતિથી આગળ વધી રહ્યો છે. 4 જ ટીમની જરૂર છે, અને જે એજ બતાવવામાં આવે એ એજના જે બહેનો, ભાઈઓ, બાળકો, માતાઓ જે હોય તે ઝડપથી અહીંયા આવશે. ના આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાનવર્ધક છે આ. શિક્ષાપત્રી છે, સ્વામિનારાયણ ધર્મ વિશે છે, રામાયણ વિશે, ભાગવત વિશેના પ્રશ્નો છે. બહુ એટલે બહુ નોર્મલ પ્રશ્નો હશે, એટલે કોઈ ચિંતા ના કરશો અને ઝડપથી આવશો. ના આવડે તો અમે અહીંયા છીએ જ, સાચા ઉત્તરો પણ આપણે આપીશું, અને અહીંયા બેઠેલા તમામ લોકો એને જ્ઞાનમાં ઉત્તરોત્તર ઉમેરો થશે. માર્ગીબેન, શેકડા સાહેબને બેસાડો.
અમારા 3 જજીસ છે, હેમિશા, નિશિતા અને વિરાજની, એ પણ આગળ આવી જાય. અને જજીસની જરૂર એટલે પડશે કારણ કે સોરી, જ્યારે ક્વેશ્ચન બોલાશે, ઓકે, એકચ્યુઅલી રૂલ્સ આ છે, તમને જો ઇંગ્લિશ ફાવતું હોય, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ બેટર દેન ગુજરાતી, દેન લુક એટ ધ બોર્ડ. તમને ગુજરાતી વધારે ફાવતું હોય તો હેમેનના પ્રશ્ન ઉપર ધ્યાન દેજો. હેમેન ગુજરાતીમાં પ્રશ્ન પૂછશે, બોર્ડ ઉપર ઇંગ્લિશમાં છે ક્વેશ્ચન. અને જજીસ કોણ પહેલો હાથ, તમને આન્સર ખબર હોય તો રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરજો ઇમિડિયેટલી. અને સપોઝ 2 ટીમે હાથ ઊંચા કર્યા તો એ અમારા જે 3 જજીસ છે એ ડિસાઈડ કરશે કે કોણે હાથ પહેલો ઊંચો કર્યો હતો. દેટ્સ વોટ ધ જજીસ આર ફોર. ઓકે. અને ઓડિયન્સમાંથી તમને કોઈને આન્સર ખબર હોય તો પ્લીઝ તમે એને બોલશો ને, ટીમ્સને પહેલાં વારો આપજો. જો ચારેય ટીમોમાંથી કોઈને ના ખબર પડે તો પછી ક્વેશ્ચન ઓડિયન્સ પર જ આવશે. યા, આઈ થિંક દેટ્સ ઇટ. અને હેમન, Okay, everyone ready? First, we're going to start. We're going to let Team Nilkant go first. I'm going to introduce you to the teams. Our Team Nilkant che. This is Team Gansham. Samevari team che. Team Sajanan, stand it. Hold up. Hold it up. There you go. And that's Team Narayan Muni right there. Okay? Go ahead. Turn the first question on. Pello question che. Gandhari was Kaurav's Don. Gaurav. $100. Okay, ફરી question repeat કરું છું. Let's try it again. Okay. ગાંધારી કેટલા કૌરવની મધર હતી? Narayan Muni saw the hand first, I think. 100. That's right. Okay, 100 for them, okay? Category Okay, Narayan Muni, now you guys get to pick which question you want to do. Swaminarayan for 1,000. Swaminarayan for? 1,000. No, there's 1,000 nathi. It's 100, 200, 300, 400 and 500. Okay, Swaminarayan for 100 and the question. Ready? No, wait. You gotta wait. Hold on. After I read the question, then you guys go. સ્વામિનારાયણ ભગવાન કયા વર્ષમાં જન્મ થયા હતા? Go ahead. 1871. I'm sorry, that's incorrect. Next. In Gujarati calendar, 1836 and English calendar April 2nd, 1881. No, I'm sorry, that's incorrect also. 1781. Okay, that's 1781. correct. We'll let it slide this time. 1781 is the correct answer. 100 for Team Nilkant.
Swaminarayan 200. Swaminarayan for 200. સ્વામિનારાયણ ભગવાન કેટલા વર્ષ યાત્રા કરી? Don. 11 years. Sorry, that's incorrect. Which yatra? કઈ યાત્રા? Nilkant Varuni, right? 7 વર્ષ. 7 વર્ષ 3 મહિના 11 દિવસ. I'm sorry, that's incorrect. Narayan Muni. 11 years, 7 weeks, and 11 days. I'm sorry, that's incorrect. Also, Team Sajanand, you have a chance. 11 years. I'm sorry, that's incorrect also. So we are going to go to the audience, and if the audience does not have the answer, we're going to go to Radha Raman Swami. એટલે કોઈ જોડ આન્સર હોય ઓડિયન્સમાં ઊભા થઈને બોલી શકો. રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરજો. પછી ઓકે, get up, say it. That's what, fine, get on the mic. 9 years. I'm sorry, that's not right either. No problem. Good try. Anybody else? બીજા કોઈને આન્સર ખબર હોય તો? આ બાજુ કોઈને ખબર? Come up. 7 years, 11 months, and 9 days. I'm sorry, that's incorrect also. Come on. Hold on, say it one more time loud. And ફરીનો ક્વેશ્ચન હતો, સ્વામિનારાયણ ભગવાને કેટલા વર્ષ યાત્રામાં ગયા હતા? 7 years, 11 months, and 11 days. I'm sorry, that's incorrect also. Hold on, Margie, I got someone over. 12 years. That's the correct answer, 12 years. Give him a round of applause. Can I use the helpline? Okay, chalo, we'll go to the next question. Can we confirm that? Okay, જેને 7 વર્ષનો answer આપે તો સંતો કહે છે that is right. So we're going to give you guys 100 points on that. Give them a round of applause. The next one is Shikshapatri for 100. અને question છે શિક્ષાપત્રી કોને લખી હતી? શિક્ષાપત્રી કોને લખી હતી? Right there, Narayan Muni. સ્વામિનારાયણ ભગવાન. That's correct. Pritesh, Narayan Muni, give him 100. It's team 4. Ramayan for 100. Ramayan for 100. Ram Bhagwan fought this person in Ramayan. Ravan. That's correct. Team 3, Sajanand, 100. Next question. Ramayan 200. Ramayan for 200. And the question is, Ram Bhagwanno Vanvas કેટલા વર્ષ માટે હતો? Okay, whoa. Hold on. Easy. Yeah. Hold on.
Okay, Narayan Muni will give you a chance first. 14 વર્ષ. 14. That's correct. Team 4, 200. Next question. And Ubaro, એક minute. Question patwa do, પછી હાથ ઊંચો કરજો. Let me finish the question. હનુમાનજી for 100. હનુમાનજી 100. રામાયણમાં રામ ભગવાને હનુમાનજીને કોને હેલ્પ કરી હતી બચાવવા માટે? સુગ્રીવ. સજાનંદ. સીતા માતા. Yes, that's correct. Give him a round of applause. Come on, don't be shy, okay? Go ahead, pick the next cake. હનુમાનજી 200. હનુમાનજી for 200. ગોપાનંદ સ્વામીએ હનુમાનજીને આશીર્વાદ કઈ આપ્યા હતા? કઈ? ટીમ ઘનશ્યામ. ગોપાનંદ સ્વામીએ હનુમાનજીને આશીર્વાદ કઈ આપ્યા હતા? કયા ગામમાં? સારંગપુર. That is correct. Bhagwan 300. સ્વામિનારાયણ for 300. સ્વામિનારાયણ ભગવાન કયા ગામમાંથી પ્રગટ થયા હતા? નીલકંઠ, right here. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા હતા. That's correct. Ritesh, Nilkant, team 1. Please select quick. Okay, Sikshapatri 200. Shikshapatri for 200. શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે? નારાયણ મુનિ? Yeah. 108. Incorrect. I did. Don, team 1. No, 212. 212. They're on the same team. They're on the same team, yeah. But I did too. My hand was also up. Next team, we'll give team 3. Team 2, go ahead. 212. That is correct. Gansham, points please. Swaminarayan Bhagwan 400. Swaminarayan Bhagwan for 400, and the question is, સ્વામિનારાયણ ભગવાને એમની યાત્રામાં કેટલા મંદિર બાંધ્યા હતા? Nilkant. 6. That's correct. Ritesh, team 1, Nilkant, 400. Swaminarayan 500. Swaminarayan for 500. સ્વામિનારાયણ ભગવાને પોતાના એક એક અંગનું માપ આપીને કઈ મૂર્તિ તૈયાર કરાવી હતી?
ગોપીનાથજી મહારાજ. That is correct. 500 for team Ghanshyam. શિક્ષાપત્રી 300. શિક્ષાપત્રી for 300. આ ક્વેશ્ચન સાંભળજો પહેલા. હિન્દુ કેલેન્ડર પ્રમાણે શિક્ષાપત્રી કયા દિવસ લખવામાં આવી હતી? મહિનાની પાંચમના દિવસે વસંત પંચમી. That's correct. 300. શિક્ષાપત્રી 500. શિક્ષાપત્રી for 500. શિક્ષાપત્રી કેટલા ભાગ છે શિક્ષાપત્રીમાં? 4. That's correct. Either says team 4. Team 4. Oh, sorry. Hanumanji 500. હનુમાનજી for 500. હનુમાન ચાલીસા કોને લખી હતી? સજાનંદ, team 3 first. Speak up. That's correct. Yeah, that's close enough. Hanumanji 300. હનુમાનજી for 300. હનુમાનજી સાથે always આ હોય. સજાનંદ. Ram. That is incorrect. Wait. Team 2. That is correct. Pick. Go ahead. Hanumanji 400. હનુમાનજી for 400. હનુમાનજીના પેરેન્ટ્સ કોણ છે? માતા અંજલિ હતા. નારાયણ મુનિ. માતા Sorry. So wait. This one? Team 2. Anjana. Kesri and Anjana. That is correct. Ramayan 400. Ramayan for 400. રામ ભગવાન નું કિંગડમ કઈ આગળ આવ્યું? સજાનંદ. Ayodhya. That's correct. Go ahead, pick another category. Ramayan 500. Ramayan for 500. Name Dashrath Raja's wives. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. That is correct. Team 2. We got 5 questions left. શિક્ષાપત્રી 400. શિક્ષાપત્રી
કઈ આગળ લખવામાં આવી હતી? Right here. વડતાલમાં રંગ મંડપમાં. That is correct. Next question. Ramayana for 300. Ramayan for 300. જ્યારે રામ ભગવાન વનવાસમાં હતા ત્યારે કોને ગાદી ઉપર બેસવાનું હતું? સજાનંદ. બર. That's correct. Okay, nobody's picked any Bhagavad Gita questions yet except one which we picked. So now that's all we have left. So start at the top or let them pick which number. 200. Krishna Bhagwan. નું લગન કેટલી વાર થયું હતું? એક વાર. Ram. One time. Let's go. Let Narayan Muni go. We'll let you. At least 1,000. 1,000. That is incorrect. Krishna Bhagwan જોડે, so I'm sorry, my Gujarati is a little kachu, so Krishna Bhagwan જોડે કેટલી પતિજ હતી? પત્ની હતી. Entertainment. Narayan Muni, wait. We'll let you guys go again. 16,000. I'm sorry, that's incorrect. No, that's incorrect also. Team Sajanand. 2. I'm sorry, that's incorrect. That is correct. 8 main wives. Team 3. Can we get a helpline, please? Next question for 300. Krishna Bhagwan નો જન્મ કઈ થયો હતો? Narayan Muni was first. Mathura. That is correct. Yes. Thank you. Two more questions. Yeah. 400. આનું નામ પાંચાલી બી છે. Narayan Muni. Draupadi. That's correct. છેલ્લું question 500. 500. for 500. પાંચ પાંડવોના નામ આપો. Arjun, Dhritarashtra. No, wrong. Next team was Narayan Muni had their hand up. Yudhishthir, Bhim, Arjun, Sahadev, and Nikol. That's correct.
Team 4. And that's આપણી ગેમ પતી ગઈ છે આજે. અને આજની ટીમની વિનર છે Team 2, Team ઘનશ્યામ. ગરગડાટથી તાળીઓ પાડો લોકોનો. જે લોકો હાર્યા છે એને પણ જમવાનું છે અને જે લોકો જીત્યા છે એને પણ ગમવાનું છે. તાળીઓના ગડગડાટની સાથે આપણે એમને વધાવીએ. હવે થોડું આપની દ્રષ્ટિને આ તરફ મોડ આપશો. આપણે આરતી તરફ જવું છે એ પહેલા આવતીકાલનો કાર્યક્રમ આપણે જાણી લઈએ ઝડપથી અને પરમ દિવસનો કાર્યક્રમ આપણે ઝડપથી જાણી લઈએ. આવતીકાલે મેં કહ્યું એમ 2:30 કલાકે જળયાત્રા છે. 3:15 કલાકે છાબ લઈ અને દાદાના દરબારથી બહેનોએ અને યજમાન પરિવારે આવવાનું છે. 3:30 કલાકે થોડો આપનો અવાજ બંધ રાખશો તો હું જે બોલું છું એ આપના કાન સુધી પહોંચી શકે. 3:30 કલાકે આપણી આ સત્સંગી જીવનની કથા એનું આપણે શ્રવણ કરીશું અને 7 વાગે કથાની સમાપ્તિ અહીંથી વક્તા મહોદય શ્રી ઘોષિત કરશે અને 7 વાગ્યાથી લઈ 8:15 વાગ્યા સુધી આપણે સત્કાર સમારંભ, આભાર વિધિ વગેરે પ્રસંગોને આપણે લઈશું અને 8:15 થી લઈ 8:15 વાગે બરાબર આરતી થશે અને 8:30 કલાકે મહાપ્રસાદ તરફ આપણે ગતિ કરીશું. આ આવતીકાલનો કાર્યક્રમ થયો. પરમ દિવસે સવારના 7 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ દેવો એમનું વૈદિક વિધિથી પૂજન થશે. 8 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી અભિષેક થશે. 9 વાગે અભિષેકની આરતી થશે. 9 થી 10 વાગ્યા સુધી ધૂન, ભજન, કીર્તન અને રાસ થશે. 10 થી લઈ અને 11:30 વાગ્યા સુધી આપણી સત્સંગ સભા અને 11:30 થી લઈ અને 11:45 આપણે અન્નકૂટની આરતી અને થાળ એના દર્શન કરીશું અને 11:45 વાગ્યાથી આપણે 12 વાગ્યા સુધી મહાપ્રસાદ લઈ અને પછી છૂટા પડીશું. આ આવતીકાલ અને પરમ દિવસનો આ બંને કાર્યક્રમ મેં અત્રેથી ઘોષિત કર્યા જેથી કરી અને સત્સંગ સભા, અભિષેક, આરતી, અન્નકૂટના દર્શન આપ કરી શકો. હવે આપણે જવું છે આરતી તરફ. આપણા આ મહામહોત્સવમાં અનેકવિધ પ્રાંતોમાંથી અનેક મહાનુભાવો જેમને ગોપીનાથજી મહારાજ અને આ મંદિરની સાથે અને સત્સંગની સાથે લગાવ છે એવા ઘણા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે. તો આરતી માટે જે મહાનુભાવોના નામ બોલાય એ યજમાન પરિવારની સાથે આવશે. યજમાન પરિવારમાં અમારે નિકિતાબેન, ભાવેશભાઈ પટેલ અને સુપુત્ર નીલ, શ્રી નિલેશભાઈ એન્ડ મનીષાબેન પટેલ અને એમની સુપુત્રી બિંદીબેન, શ્રી નીલમભાઈ એન્ડ માર્ગીબેન પટેલ અને એમની બંને દીકરીઓ મીશા અને અનિયા એ આરતીમાં જોડાશે. એમની સાથે અમારે પરિવારના મોભી એટલે ચિમન કાકા એ પણ પોતાનો કરકમળ અર્પણ કરશે. બહેનો વિભાગમાં વિમળાબા બેઠા છે એ પણ આરતી માટે પોતાનો કરકમળ અર્પણ કરશે. એમની સાથે સાથે અનેકવિધ પ્રાંતોએથી અનેક મહાનુભાવો પધાર્યા છે જેઓના નામ અત્રેથી હું ઘોષિત કરીશ એવો પણ આરતી માટે આવશે. અગ્રભાગે આવશે રમેશભાઈ ધાનાણી ચાર્લોટ, ભરતભાઈ પટેલ બર્મિગામ, ઘનશ્યામભાઈ પટેલ બર્મિગામ, મુકેશભાઈ પટેલ શિકાગો, ડૉક્ટર સંજયભાઈ પટેલ એટલાન્ટા, ડૉક્ટર જયમીન પટેલ એટલાન્ટા, ભરતભાઈ ચાર્લોટ, દીપકભાઈ પટેલ સ્પાટનબર્ગ, યોગેશભાઈ પટેલ બર્મિંગામ, દિનેશભાઈ પટેલ ચાર્લોટ બર્મિંગામ, VR પટેલ બર્મિંગામ, નવીનભાઈ પટેલ સેવાલિયાવાળા, સુધાકરભાઈ મોદી, સંજયભાઈ કોરડિયા, જિગ્નેશભાઈ પંડ્યા, ગુણવંતભાઈ ડોબરિયા. આપ અગ્રભાગે આવશો. જે અહીંયા અગ્રભાગે આવો તો અમને ખ્યાલ અથવા તો આપ આપણા સ્થાનેથી થોડી વાર માટે ઊભા થઈ જાઓ તો આપના સુધી અમે આરતી પહોંચાડી શકીએ. સમય આપણી પાસે બહુ ઓછો છે. જે ભક્તજનોનું નામ બોલા ઝડપથી પ્લીઝ આપ આગળ આવશો. પ્લીઝ મોસ્ટ વેલકમ. જિગ્નેશભાઈ પંડ્યા,
સંજયભાઈ કોરડિયા, ગુણવંતભાઈ ડોબરિયા, મધુભાઈ રામાણી, ચતુરભાઈ છભાયા, ડોક્ટર પ્રફુલભાઈ શેખડા, જીવરાજ બાપા કાપડિયા, શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર જતીનભાઈ પીઠડિયા કોલંબસથી આપની વચ્ચે ઉપસ્થિત છે. આ તમામ મહાનુભાવો અહીંયા વ્યાસ ગાદીની અગ્રભાગે આવશે. આજની કથા એની સમાપ્તિની આરતી અને આપણી સંધ્યા આરતીમાં આપણે બધાએ ભાવ પ્રેમ ને શ્રદ્ધાની સાથે જોડાવાનું છે. ઝડપથી બહેનો વિભાગમાં બહેનો જે ભક્તજનોને આરતી આપી છે પ્રજ્વલિત કરશે. ઝડપથી પ્લીઝ આપની પાસે જો આરતી પહોંચી ગઈ હોય તો ઝડપથી આપની પાસે રહેલી આરતી માં રહેલી દિવેટ એને પ્રદીપ્ત કરશો. મહાનુભાવો જેમના નામ અત્રેથી ઘોષિત થયા એ ઝડપથી અહીંયા અગ્રભાગે આવશે. યજમાન પરિવારના બહેનો વિંબા કિંગ્યા અગ્રભાગે આપની પુત્ર વધુ કમ દીકરીઓની સાથે આપ આવશો. બોલો ગોપીનાથજી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુલ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટે, કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તરશે. કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. આરતી પૂર્ણ થયે અહીંથી નિત નિયમ ચાલુ રહેશે. જે ભક્તજનોએ જવાની ઉતાવળ હોય એમના માટે ભોજનની વ્યવસ્થા થઈ ચૂકી છે. આપ ભોજન લેવા જઈ શકો છો.
राम कृष्ण गोविंद जय जय गोविंद, हरे राम गोविंद जय जय गोविंद, नारायण हरे श्रीमन्नारायण हरे, श्रीमन्नारायण हरे, श्रीमन्नारायण हरे, कृष्ण देव हरे, जय जय कृष्ण देव हरे, जय जय कृष्ण देव हरे, जय जय कृष्ण देव हरे, वासुदेव हरे, जय जय वासुदेव हरे, जय जय वासुदेव हरे, जय जय वासुदेव हरे, वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद, वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद, जय जय वासुदेव गोविंद, जय जय वासुदेव गोविंद, राधे गोविंद जय राधे गोविंद, राधे गोविंद जय राधे गोविंद, वृंदावन चंद जय राधे गोविंद, वृंदावन चंद जय राधे गोविंद, माधव मुकुंद जय माधव मुकुंद, माधव मुकुंद जय माधव मुकुंद, आनंद कंद जय माधव मुकुंद, आनंद कंद जय माधव मुकुंद, स्वामी नारायण 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 हरे, नवीन जिमृत समान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्णम, महाकिरीटाग्रमयूरपर्णम, श्रीराधिका कृष्णमहं नमामि, निधाय पाणे द्वितयेन वेणु, निजाधरे शेखरान्तरेण, निनादयन्तं जगतोकरेण, श्रीराधिका कृष्णमहं नमामि, विशुद्ध हेमोज्ज्वल प्रीत वस्त्रम, हतारियोतं च विनापि शस्त्रम, व्यर्थे कृतानेक सुराधियस्त्रम, श्रीराधिका कृष्णमहं नमामि, अधर्म त्विषादित साधुपालम, सधर्म वैरासुर संगकालम, पुष्पादिमालम व्रजराजबालम, श्रीराधिका कृष्णमहं नमामि, गोपी प्रियारं वितरासखेलम, रासेश्वरी रंजनकोत्पहेलम, स्कंदोलसत्कुम कुमचिन्हशेलम, श्रीराधिका कृष्णमहं नमामि, वृंदावने प्रीततया वसन्तं, निजाश्रितानापदोद्धरन्तं, गोगोप गोपीरभिनन्दयन्तं, श्रीराधिका कृष्णमहं नमामि, विश्वासद्विषन्मन्मथ दर्पहारं, संसारी जीवा शरणेयसारं, सदैव सत्पुरुष सौख्यकारं, श्रीराधिका कृष्णमहं नमामि, आनन्दितात्मा व्रजवासितोकं, नन्दादिसन्तरसित दिव्यलोकं, विनाशिता स्वाश्रित जीव शोकं, श्रीराधिका कृष्णमहं नमामि, निर्विकल्प उत्तमते निश्चितो घनश्याम, आत्मज्ञान भक्ति तो एकांतिक सुखधाम, मोहि में तो भक्त बनो तामे कोई प्रकार, दोष न रहे कोई जात को, सुनियो धर्म कुमार, तुम्हारो तरि भक्त को द्रोह कबो न होय, एकांतिक तव दास को दिहे समागम होय, नाथ निरंतर दर्शन तव दासन को दास, एहि मागो करे विनय सदा राखियो पास, हे कृपालो हे भक्त भवे भक्तवत्सल सुनो बात, दया सिंधु स्तवन करे मागो वस्तु साथ, सहजानंद महाराज के सब सत्संगी सुजान, ताको वडड़ वर्त बनो शिक्षापत्री प्रमाण, सौपत्री में अति बड़े नियम एकादश होय, ताकि विकट कहत हो सुनियो सब सिद्ध पाए, हिंसा न करनी जंतु के प्रत्यासन को त्याग, मांस न खावत मद्य को पीवत नहीं बड़भाग, विधवा को स्पर्शत नहीं करत न आत्मघात, चोरी न करने काहू की कलंक न कोई लगात, नींदत न कोई देव को बिनकब तो नहीं खात, विमुख जीव के वदन से कथा सुनी नहीं जात, यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानंद पाठ, छोड़ी और सवार रहे एकादश नियम में, करो श्री हरिपद प्रीत प्रेमानंद के धाम में, जाओ से जगजीत
શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રણછોડરાયની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી સૂર્યનારાયણ દેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી વાઘેશ્વરી માત કી જય, શ્રી 500 પરમહંસની જય, વિશ્વેશો સકલ વિશ્વતના વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણાનિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ, અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો, નિશ્ચય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો, ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં સમા, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ સસે સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ પાર ભક્ત જનને, દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા, જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ, જન્મ્યા કૌશલ દેશ બેશ બટુનો, લઈ તીર્થમાં હી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે, 2 દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેક્ષમાં ઉચરી, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, નિજાશ્રિતાનાં સકલાર્તિ હંતા, સધર્મ ભક્તેરવનં વિધાતા, દાતા સુખાનાં મનસે સ્થિતાનાં, તનોત કૃષ્ણોખિલ મંગળ, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. દરેક ભક્તજનો મંદિરમાંથી પ્રસાદ લઈને જાય એવી અમારા મહંત સ્વામીની દરેકને વિનંતી છે, તો દરેક ભક્તજનો પ્રસાદ લઈને જાય. હલો, 1 મિનિટ બધાય ખાસ ધ્યાનથી સાંભળજો. એક ખાસ ઇમ્પોર્ટન્ટ સૂચના, એક ખાસ સરસ જાહેરાત છે. આપણી સભામાં ભલે એમણે નામ ઘોષણા ન કરી હોય ડોનેશનની, લેકિન ખૂબ મોટા દાતા છે, ખૂબ મોટા ભાવિક ભક્ત છે, જે ભગવાન શિવના ઉપાસક છે. ગુરુ વિશે ખૂબ એમને ભાવના છે. શિવજીના ઉપાસક હોવા છતાં 1, 2 નહીં 3, 4 વખત જેમણે 10,000, 15,000, 10,000, 15,000 એમ ડોલર આ મંદિરને આપ્યા છે, અને એ પણ એક્સ્ટ્રા જોબ કરીને પૈસા ભેગા કરે વરસ દાડો, અને જે કંઈ થાય એ મંદિરને આપે છે. એટલે પ્રમુખ અને ચેરમેનને બોલાવીને મેં વાત કરી કે આવતી સાલનો પાટોત્સવ તો પ્રવીણભાઈનો છે, પણ એના પછીનો જે પાટોત્સવ છે એના યજમાન મારે એમને ઘોષિત કરવા છે, અને એ યજમાન પદું હું આપું છું એમને ભાઈને, દિનેશભાઈ એન્ડ મીરાબેન, જે બર્મિંગહામના છે. એના પછીના પાટોત્સવના યજમાન અને ઉત્સવના યજમાન દિનેશભાઈ અને મીરાબેન રહેશે. આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓ પાડી દિનેશભાઈ અને મીરાબેનને એ યજમાન પદું આપણે ઘોષિત કરીએ છીએ. ટ્રસ્ટી મિત્રો અહીંયા જે વડીલો બેઉ છે એમને પૂછી લીધું છે, અને એના પછીનો હજુ કોઈને લખાવવાની ઈચ્છા હોય ચોથો પાટોત્સવ તો એ ફરી પાછા કોન્ટેક કરશો. પરંતુ આ ભાઈ દિનેશભાઈ અને મીરાબેન એમના તરફથી મંદિરને ખૂબ સહયોગ રહ્યો છે. બંને જણા રિટાયર્ડ છે છતાંય જોબ કરે એક્સ્ટ્રા, અને જે કંઈ પૈસો ભેગો થાય વરસ દાડે એ મંદિરને અર્પણ કરે છે. ભગવાન શિવના જે ઉપાસક છે,
તો ખૂબ ખૂબ ધન્યવાદની સાથે આ ઘોષણાને કરી ભગવાન સ્વામિનારાયણ દરેકનું કુશળ કરે એવી પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ. તમામ ભક્તજનોને નમ્ર વિનંતી છે, ઠાકોરજીના દર્શન કરી અને પ્રસાદ લેવા માટે જેને જવું હોય તે જઈ શકે છે. થોડી જ વારમાં અહીંયા થાળ થોડી જ વારમાં અહીંયા ઠાકોરજીની આગળ થાળ આવશે. અહીંયા નીચે બેસી અને થાળ આવડે તો ગાજો, નહીતર આંખ બંધ કરી અને ઠાકોરજીને જમાડજો. જ્યાં ઊભા હોય ત્યાં બેસી જાઓ.